नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे चैप्टर नंबर 13 न्यूक्लियस विषय आपणे चर्चा करवाना छीए। आगळ जे आपणे चैप्टर 12 ની અંદર अभ्यास कर्यो परमाणुओ, एमां जे रीते आपणे शरूआत करी हती ए ज रीतना आनी शरूआत पण आपणे जोवानी छे। कई रीतना छे तो के पहेलुं मानी लो के आपणे एमां परमाणुमां शरूआतमां जोयुं तो के भाई एनुं बंधारण कई रीतनुं छे। परमाणु छे एनुं बंधारण कई रीतनुं छे तो एना बंधारणमां आपणे कीधुं तो के भाई 3 घटक कणो छे અને 2 ભાગમાં તમે એને વહેંચી શકો છો। આમાં માત્ર એક જ ભાગ છે, કોણ? કેન્દ્ર। પરમાણુ પાસે 2 ભાગ હતા, કેન્દ્ર અને કક્ષા, જ્યારે ન્યુક્લિયસ છે એ માત્ર કેન્દ્રવાળો ભાગ છે। તો એના બંધારણીય એકમો અથવા ઘટકો પ્રોટોન અને ન્યુટ્રોન। જ્યારે પરમાણુ હતું તો એની અંદર આપણે 3 વસ્તુઓનો સમાવેશ કરતા હતા, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન। કારણ કે અહીંયા કેન્દ્ર અને કક્ષા એમ 2 ભાગ હતા। એમાં આપણે કહેતા હતા કે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન, જ્યારે કક્ષામાં ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરે છે। અહીંયા માત્ર 2 ઘટકો છે ન્યુક્લિયસના, પ્રોટોન અને ન્યુટ્રોન। હવે આ 2 ઘટકો પૈકી પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે છે, જે આગળના પ્રકરણની અંદર પણ આપણે વાત કરી, અને ન્યુટ્રોન છે એ વીજભાર વિહીન છે। એટલે આમ ગણો તો સમગ્ર ન્યુક્લિયસ છે વીજભાર એનો કેવો ગણાય? ધન। કેમ? તો કે 2 વસ્તુ છે ન્યુક્લિયસમાં, પ્રોટોન અને ન્યુટ્રોન। પ્રોટોન ધન વિદ્યુત ભારિત છે, ન્યુટ્રોન છે વીજભાર વિહીન છે। તો પરિણામે જે આખા ન્યુક્લિયસનો પરિણામી વિદ્યુત ભાર તમે જોવા જાઓ તો એ ધન વિદ્યુત ભારિત બને છે। જ્યારે પરમાણુમાં આપણે એમ લખતા દરેક પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે। કારણ તો કે જેટલો કોઈ પણ પરમાણુ પાસે ધન વિદ્યુત ભાર કેન્દ્રમાં હોય એટલો જ કક્ષાઓમાં ઋણ વિદ્યુત ભાર હોય, એટલે કે જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન। પણ ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન તો છે નહીં, એટલે માત્ર પ્રોટોન છે એના પર આધાર રાખે છે। હવે આના જે વસ્તુ આના વિશે થોડીક તમે વિચારવા જાઓ તો આપણે પરમાણુમાં કીધું કે પરમાણુ છે એ એટલો સૂક્ષ્મ છે કે નરી આંખે જોઈ શકાતો નથી। પરમાણુ એટલો સૂક્ષ્મ છે કે નરી આંખે જોઈ શકાતો નથી। અને ભાગ કરવામાં તમને મેં સમજાવ્યું હતું, દાખલા તરીકે આ માર્કરનો પરમાણુ તમારે નક્કી કરવો હોય તો માર્કરના તમે ટુકડા કરતા જાઓ, એક સમય એવો આવશે કે હવે એમાંથી ટુકડો શક્ય નથી, તો એ જે ભાગ હોય તો એ જે તે પદાર્થનો પરમાણુ છે। એટલે આપણે વ્યાખ્યા એવી પણ કરતા કે પરમાણુ છે એ અવિભાજ્ય છે, કે હવે એનો ભાગ પડે એમ નથી। હવે એ એટલો સૂક્ષ્મ છે આખો પરમાણુ, તો પરમાણુની અંદર રહેલું પરમાણુ કેન્દ્ર એટલે ન્યુક્લિયસ। વિચાર કરો, પરમાણુ સૂક્ષ્મ છે, પાછું એની અંદર ન્યુક્લિયસ છે, એનો આપણે અભ્યાસ કરવો છે। એટલે આમ જોવા જાઓ તો નરી આંખે ન જોઈ શકાતી વસ્તુઓ હોય, ખાસ કરીને અહીંયા આપણે વાત કરીએ છીએ ન્યુક્લિયસ। તો ન્યુક્લિયસ છે એનું પ્રત્યક્ષ પરીક્ષણ, એટલે નરી આંખે જોઈને તમે એની અંદર આમ ગણવા હોય તો આપણે કેટલા પ્રોટોન છે 1 2 3 4 એમ આપણે ગણી શકતા નથી, અથવા એની કોઈ પ્રતિવિધિઓ છે, ક્રિયાવિધિઓ છે, એના વિશે પણ જોઈને કોઈ આઈડિયો લગાવી શકતા નથી। એના માટે એક જ રસ્તો
માત્ર પ્રાયોગિક અવલોકન. તો પ્રાયોગિક અભ્યાસોના કારણે ન્યુક્લિયસ છે એની લાક્ષણિકતાઓ અને એ બાબતોનો છે ખ્યાલ આપણે આ પાઠની અંદર મેળવવાનો છે. હવે આ બંધારણના આધારે બે વસ્તુઓ છે એની અંદર, પ્રોટોન અને ન્યુટ્રોન. માત્ર આપણે ન્યુક્લિયસની વાત કરીએ છીએ. ન્યુક્લિયસ છે એ કેવું છે? ધન વિદ્યુત ભારિત. હવે ખાસ તો આની અંદર આપણે પહેલાં ચર્ચા કરવી છે કે તમે વિચારવા જાઓ તો ન્યુક્લિયસ છે એનો સામાન્ય વિચાર કરો તો આખા ઓરડા જેવડો પરમાણુની તમે કલ્પના કરો. તમારો જેવડો રૂમ છે ને એવડો પરમાણુ હોય તો એમાં એક ટાંકણીની ટોચથી પણ નાનું ન્યુક્લિયસ હોય. ખાલી કદની દૃષ્ટિએ તમે સમજવા જાઓ તો કે રૂમ જેવડો પરમાણુ હોય એવી કલ્પના કરો તો એમાં તમે એક ટાંકણી મૂકી દો રૂમમાં અને એની ટોચમાં જેટલો ભાગ છે એ ભાગ જેટલો પણ ન્યુક્લિયસનો ભાગ નથી. મતલબ કે ખૂબ સૂક્ષ્મ ભાગ છે. એટલા માટે એનું પ્રત્યક્ષ અવલોકન, નિરીક્ષણ આવી વસ્તુઓના બદલે એના માટેના જે પ્રાયોગિક અવલોકનો છે એના ઉપર ખાસ છે ભાર મૂકવામાં આવે છે. હવે એના બંધારણ વિશે આપણે વાત કરી છે. હવે એના જે ઘટકો છે એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન, એના જે ઘટકો છે એના દળ વિશે વાત કરવી છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન એટલે કે ન્યુક્લિયસના ઘટકો જે છે અથવા સંપૂર્ણ ન્યુક્લિયસ જે છે એનું દળ એટલું બધું સૂક્ષ્મ છે કે એના માટે જે દળનો એસઆઈ એકમ છે કિલોગ્રામ, એમાં એનું મૂલ્ય દર્શાવવું મુશ્કેલ છે અથવા સગવડ ભર્યું નથી. ટેક્સ્ટબુકના શબ્દોમાં કહીએ તો એના માટે કયો એકમ નક્કી કરવામાં આવ્યો? તો કે એના માટે AMU એટલે કે એટોમિક માસ યુનિટ, એટોમિક માસ યુનિટ એકમ છે પસંદ કરવામાં આવ્યો. હવે જોજો કે એના માટે એકમ પસંદ કર્યો છે એટોમિક માસ યુનિટ AMU. પૂરું નામ પણ આપણે સાથે યાદ રાખશું. કેના આધારે નક્કી કરવામાં આવ્યો? તો કે કાર્બન 12ના દળનો 12મો ભાગ. એક યુ એટલે AMU કયો કે એક યુ કયો, બે વસ્તુ સરખી છે. એક યુ જેટલું દળ એટલે કેટલું? તો કે કાર્બન 12ના દળનો 12મો ભાગ. અહીં મેં કાર્બન 12 શબ્દ શા માટે લખ્યો? તો કે આપણા માટે કાર્બનના બે સમસ્થાનિકો જાણીતા છે, કાર્બન 12 અને કાર્બન 14. તો અહીંયા આપણે જે એક યુને સમતુલ્ય દળ નક્કી કર્યું છે, કોના આધારે નક્કી કર્યું છે? તો કે કાર્બન 12ના આધારે. કાર્બન 12ના દળનો 12મો ભાગ એટલે એક યુ. એક યુને સમતુલ્ય કિલોગ્રામમાં દળ છે એ આપણે યાદ રાખશું 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. તો વિચાર કરો, જો -27 એટલે એક આના છેદમાં એકડાની પાછળ તમારે એટલા 27 મીંડા લગાવી ભાગાકાર કરવાનો છે. એટલે આ ખૂબ જ સૂક્ષ્મ દળ છે બને છે. એટલા માટે કિલોગ્રામ એકમ છે એ સગવડ ભર્યો નથી. એટલે નાનો એકમ એટોમિક માસ યુનિટ એની અંદર છે દળ છે દર્શાવવામાં આવે છે. હવે જોજો અહીંયા કે આ દળ છે એ લગભગ પ્રોટોનના દળને સમતુલ્ય છે અને પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ લગભગ એક સમાન છે. કયું દળ? હા. એટલા માટે એક બાબત છે અહીંયા આપણે યાદ રાખશું કે ઘણી વખત 1.66 ગુણ્યા 10⁻27 કે 1.67 ગુણ્યા 10⁻27, કારણ કે એ કન્ટિન્યુ કિંમત થતી હશે ત્યાં તમે આવું વિચારી શકશો. તો હવે મારે તમને અહીંયા બે બાબતો સમજાવીશ કે તમને જે
મુદ્દાઓ છે એ આપવામાં આવે. અહીં દાખલા તરીકે મેં જો ઉદાહરણ આપ્યું, કાર્બન 12 અને કાર્બન 14. કાર્બન 12, કાર્બન 14 બે સમસ્થાનિકો છે. તો એ બંને સમસ્થાનિકો મળી અને આખા કાર્બનનું આપણી આસપાસના વાતાવરણમાં દળ છે બનતું હોય, સરેરાશ દળ જેને આપણે કહીએ. દાખલા તરીકે ઓક્સિજન છે તો ઓક્સિજનના 3 સમસ્થાનિકો અસ્તિત્વ ધરાવે છે, ઓક્સિજન 16, 17 અને 18. હાઇડ્રોજન છે તો એનાય 3 સમસ્થાનિકો છે, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ ને ટ્રિટિયમ. કાર્બન છે તો કાર્બનના 12, 14. તો આવા જે સમસ્થાનિકો ધરાવતા હોય તો એવા પરમાણુના ન્યુક્લિયસ માટે કોઈ એકનું નહીં પણ જેટલા સ્વરૂપો હોય એના ટકાવાર પ્રમાણના આધારે સરેરાશ દળ છે નક્કી કરવામાં આવે. માની લો કે ખાલી ઉદાહરણ માટે તમને સમજાવું કે કાર્બન 12 અને કાર્બન 14 આ બે સમસ્થાનિકો છે. માની લો કે આનું પ્રમાણ 70% છે તો બાકીનાનું પ્રમાણ 30%, એમ થઈને કુલ કાર્બનનું પ્રમાણ 100% થતું. તો કાર્બન 12ના દળના 70% અને કાર્બન 14ના દળના 30%, એ બંનેનું જે દળ સરેરાશ આપને મળે એ કાર્બન પરમાણુનું દળ ગણાય. બરાબર. એટલે અહીંયા આપણે સરેરાશ દળનો કોન્સેપ્ટ છે એ પહેલાં સમજવો પડશે, કારણ કે સરેરાશ દળના આધારે આપણે મોટાભાગના પ્રશ્નો છે એનું નિવારણ છે કરવાના છીએ. જો આપણે સરેરાશ દળ માટે અહીંયા એક રકમ છે સ્ક્રીન ઉપર દેખાય છે, સ્વાધ્યાયમાં 13.1 દાખલા નંબર. એમાં 2 દાખલાઓ છે. એમાં પહેલા દાખલાની રકમ એવી છે કે લિથિયમના 2 સમસ્થાનિકો 3 લિથિયમ 6 અને 3 લિથિયમ 7 નું પ્રમાણ અનુક્રમે 7.5% અને 92.5% છે. તેમના દળ આપણે અનુક્રમે કીધું, એટલે પહેલાંનું દળ પહેલાં, બીજાનું દળ બીજું છે. લિથિયમ પરમાણુનું દળ ગણો એટલે આપણે સરેરાશ દળ ગણીને કહેવાનું છે. તો પહેલાં તો આપણે રકમ ઉપરથી છે એ લખતા જાય. જો પહેલું દળ લિથિયમ 6નું એટલે 3 લિથિયમ 6નું દળ કેટલું આપ્યું? 6.015 U. અને બીજું દળ છે લિથિયમ 7નું છે, કેટલું આપ્યું છે? 7.01600 U. ગણવાનું છે શું? તો કે લિથિયમ પરમાણુનું દળ ગણો. બરાબર. આ બે એના સમસ્થાનિકો છે. પહેલાંનું પ્રમાણ આપ્યું છે 7.5% અને બીજાનું પ્રમાણ આપેલું છે 92.5%. તો ટકાવાર પ્રમાણના આધારે આપણે લિથિયમ પરમાણુનું દળ ગણવાનું છે. એટલે અહીંયા આપણે લખીએ કે ભાઈ લિથિયમ પરમાણુનું દળ લિથિયમ બરાબર. હવે જોજો અહીંયા પ્રમાણ આપેલું છે. લિથિયમ 6નું પ્રમાણ કેટલા ટકા છે? 7.5%. તો 3 લિથિયમ 6ના 7.5% પ્લસ લિથિયમ 7ના દળના 92.5%. 92.5%. આ બેનું 7.5% પ્લસ 92.5% એમ બે સમસ્થાનિકોના દળ મળી અને કુલ 100% લિથિયમનું દળ છે બને છે. હવે ટકા ગણવા માટે આપણે ખબર છે આનું દળ આપ્યું છે કેટલું? 6.01512 એના 7.5% પ્લસ લિથિયમ 7નું દળ છે 7.01600 એના 92.5%. હવે ટકાની નિશાની દૂર કરીને પહેલાં તો છેદમાં આપણે 100 લખી દઈએ. 6.01512 ગુણ્યા 7.5 એના છેદમાં 100 પ્લસ અહીંયા એવું કરીએ, ટકા દૂર કરીને છેદમાં 100 લખીએ, 92.5 છેદમાં 100. હવે છેદ સરખો છે બેયનો તો આખાના છેદમાં 100. આ બંનેનો ગુણાકાર જે આવે અહીંયા લખશું
આ બંનેનો ગુણાકાર જે આવે અહીંયા લખશું. બંનેનો સરવાળો ભાગ્યા 100 અને 100ના પોઈન્ટ આપી અને અંતિમ જવાબ યુ એમ લિથિયમના દળ માટે તમને અંતિમ જવાબ છે મળશે. બરાબર છે. જો આપણે શું કર્યું છે, આખી પ્રોસેસ છે એ પહેલેથી જોઈએ કે રકમમાં આપણે એવું કીધું હતું કે લિથિયમના 2 સમસ્થાનિકો 3 લિથિયમ 6 અને 3 લિથિયમ 7 એનું ટકાવાર પ્રમાણ કીધું 7.5% અને 92.5%. અને દળ છે એને આપેલા છે. લિથિયમ 6નું દળ 6.015 યુ અને લિથિયમ 7નું દળ 7.01600 યુ. ગણવાનું શું તો કે લિથિયમ પરમાણુનું દળ ગણો. આ 2 સમસ્થાનિકોના દળ આપણે ટકાવાર પ્રમાણ સાથે આપેલા છે, એનું એટલા ટકા કરીને કુલ 100% દળ આપણે લિથિયમનું ગણવાનું છે. એટલે લિથિયમ પરમાણુનું દળ બરાબર લિથિયમ 6ના 7.5% અને લિથિયમ 7ના દળના 92.5%. ટકાની નિશાની દૂર કરીને આપણે બંનેના છેદમાં 100 લખેલા છે. છેદ બેનો સરખો હતો એટલે આપણે સમછેદ અપૂર્ણાંક માટે આખાના છેદમાં 100. પછી બંને કૌંસના ગુણાકાર જે આવે એનો સરવાળો કરી અને એને 100 વડે ભાંગીને છેલ્લો જવાબ છે લિથિયમ પરમાણુના દળ માટે આપણે લખવાનો થાય. 13.1માં બીજી રકમ આપને એવી આપેલી છે. બોરોનને 2 સ્થાયી સમસ્થાનિકો છે, 5 બોરોન 10 અને 5 બોરોન 11. તેમના દળ આપેલા છે અને બોરોન પરમાણુનું દળ આપેલું છે. ગણવાનું છે શું? 5 બોરોન 10નું અને 5 બોરોન 11નું સાપેક્ષ પ્રમાણ. આગળના દાખલામાં શું હતું તો કે પ્રમાણ આપેલું હતું 7.5% અને 92.5%. અને બોરોનનું દળ જે આપ્યું છે એ દળ છે એ આપણે લિથિયમ માટે ગણવાનું હતું. ઓકે, તો આપણી પાસે એ બીજો કોઈ વિચારવા માટેનો ઓપ્શન છે જ નહીં. પહેલું કામ તો આપણે શું કરીએ છીએ તો કે જે વસ્તુ આપેલી છે એ લખીએ છીએ. દળ આપેલા છે, પહેલું અનુક્રમે કીધું એટલે પહેલું દળ 5 બોરોન 10નું 10.01294 યુ અને બીજું દળ છે 5 બોરોન 11નું 11.00931 યુ અને બોરોન પરમાણુનું દળ આપેલું છે એટલે બોરોનનું દળ 10.811 યુ. ગણવાનું છે શું તો કે 5 બોરોન 10નું અને 5 બોરોન 11નું ટકાવાર પ્રમાણ આપણે ગણવાનું છે. તો નથી આપ્યું તો અહીં ધારી લઈ. ધારો કે 5 બોરોન 10નું પ્રમાણ બરાબર x%. આ ગમે ધારી શકાય, આપણે ધાર્યું x%. તો 5 બોરોન 11નું પ્રમાણ બેયનું થઈને 100% થાય છે. હવે એકનું તમે x લઈ લીધું એટલે બીજાનું 100 - x%. હવે અહીં સમજવા માટે ખાલી ઉદાહરણ આપું. ધારો કે આ 40% હોય તો આનું પ્રમાણ 100 - 40 એટલે 50% થયું. એટલે સોરી 100 - 40 એટલે 60% થયું. કારણ કે બેયનો થઈને ટોટલ કેટલું થાય છે 100%. બરાબર. હવે આપણે જે આગળના દાખલામાં લિથિયમનું દળ ગણ્યું તો એમાં અહીંયા પહેલાં આપણે બોરોનના દળ માટે સૂત્ર બનાવીએ કે બોરોનનું દળ બરાબર 2 સમસ્થાનિકો છે. કયા કયા? 5 બોરોન 10 એટલે બોરોન 10ના કેટલા ટકા લીધા આપણે? x% પ્લસ બોરોન 11ના 100 - x%. બરાબર, બેનું ટકાવાર પ્રમાણ છે જોતા જઈશું. બોરોનનું દળ આપણે આપેલું છે 10.811 બરાબર. બોરોન 10નું દળ આપેલું છે આપણે અહીંયા 10.01294 ગુણ્યા x% પ્લસ બોરોન 11નું દળ આપણે આપેલું છે 11.00931 એના 100 - x%. હવે ટકાની નિશાની પહેલાં તો દૂર કરી દઈએ, આપણે છેદમાં 100 મૂકી દઈએ. 10.811 એટલે 10.01294
एक्स छेदमां 100 प्लस अहींया गुणता जाइए ने छेदमां 100 पण लखता जाइए। आने 100 थी गुणो एटले केटलुं थशे 1100.931 माइनस 11.00931 एक्स छेदमां 100। हवे समछेदी छे बेयना छेदमांथी 100 कॉमन लई आनी हारे गुणावी दઉં એટલે 10.811 ગુણ્યા 100 બરાબર 10.01294 एक्स प्लस 1100.931 माइनस 11.00931 एक्स। ओके हवे अहींया गुणाकार करीश एटले 100 थी गुणो एटले केटला थई जशे तो के 1081.1 बराबर। अने आ एक्स वगरनुं पद हजी प्लस है आ साइड लई लो एटले केवुं थई जशे माइनस 1100.931 बराबर अहीं वध्युं शुं 10.01294 एक्स माइनस 11.00931 एक्स। हवे आपणे शुं करवानुं तो कि केल्क्युलेटर में 1081.11 नी बादबाकी। चलो तो अहींया आपणे 1081.1 माइनस 1100.931 करशो एटले जवाब आपने मळशे माइनस 19.831। आ बाजू बे पद एक्स वाळा छे एटले 10.01294 मांथी 11.00931 बाद करशो एटले आपणी पासे जवाब मेळ्यो माइनस 0.99637। हवे बे साइड थी माइनस निशानी आपणे केन्सल करीने एक्स ना गुणाकार में जे पद हतुं ए अहीं आपणे छेद में लई बेनो भागाकार कर्यो तो मने जवाब मळ्यो 19.90। हवे मारे शुं करवानुं छे तो कि एक्स मळ्युं 19.90 तो हजी अहीं 100 माइनस एक्स गणी लऊं 100 माइनस एक्स एटले 100 माइनस 19.90 एटले केटलुं वध्युं तो कि 80.10। मतलब शुं थयुं आनुं तो कि 5 बोरोन 10 નું प्रमाण 1% हतुं एटले केटलुं थयुं 19.90% अने 5 बोरोन 11 નું प्रमाण 80.10%। तो जो आखुं दળ आपेलुं होय अने एना आधारे टकावार प्रमाण आपणे शोधवानुं होय तो टकावार प्रमाण छे एने आपणे धारवानुं थाय कि धारो कि भाई आनुं प्रमाण छे आटला टका छे अने बीजो समस्थानिक वध्यो ए 100 मांथी आपणे बाद करीने एनुं प्रमाण छे धारवानुं थाय बराबर। तो अहींया पहेला दाखला करता आपणे परिस्थिति छे थोड़ीक अलग आपेली हती कि આપણે ઓમાં પરમાણુનું દળ ગણવાનું હતું। આમાં પરમાણુનું દળ આપેલું છે પણ ટકાવાર પ્રમાણ છે એ આપણે ગણીને આપવાનું હતું બરાબર। તો આ રીતે જે આપણે દાખલાઓ પૂછાય એની અંદર સમસ્થાનિકોના ટકાવાર પ્રમાણ અને સમસ્થાનિકોના દળના આધારે આપણે એનું પરમાણુનું છે કુલ દળ ગણવાનું થતું હોય। स्वाध्याय 13.2 नी अंदर रकम जोशो तो रकमनी अंदर आपने 3 समस्थानिको आपेला छे नियोनना 10मा नंबरनुं तत्व नियोन। नियोनना 3 समस्थानिको आपेला छे एना दળ आपेला छे अने त्रणेयना टकावार प्रमाण आपेला छे बराबर कि नियोन 20 एनुं दળ 19.99 यू प्रमाण एनुं 90.51%। दाखलानी रकम है आज प्रमाणे नियोन 21 एनुं दળ 20.99 यू अने प्रमाण 0.27%। नियोन 22 નું દળ છે 21.99 यू अने प्रमाण है 9.22%। गणवानुं छे तमारे नियोन परमाणुनुं दળ नियोन परमाणुनुं दળ। तो हमणां आगळ आपणे दाखला गण्या एमां 2 समस्थानिको आपेला छे आमां 3 समस्थानिको छे तो रीतमां कोई फेर नथी। शरूआत आपणे एम ज करवानी छे कि नियोन परमाणुनुं दળ चलो नियोन 20 ना
નિયોન 20ના દળના કેટલા ટકા છે? 90.51%. પ્લસ નિયોન 21ના 0.27%. પ્લસ નિયોન 22ના 9.22%. બરાબર. તો નિયોન 20નું દળ છે આપણી પાસે 19.99, એના 90.51%ની નિશાની દૂર કરીને છેદમાં 100, પ્લસ નિયોન 21નું દળ 20.99, એના 0.27% દૂર કરીને છેદમાં 100, પ્લસ નિયોન 22ના 21.99, 9.22% દૂર કરીને છેદમાં 100. તમામનો છેદ સરખો છે એટલે આખાના છેદમાં 100. આ બેનો ગુણાકાર જે આવે પ્લસ નિયોન 21નો પ્લસ નિયોન 22, ત્રણેયનો સરવાળો કરવાનો છે ભાગ્યા 100, અને અંતિમ જવાબ છે એ કેલ્ક્યુલેટરથી જે મળે નિયોન પરમાણુનું સરેરાશ દળ છે એ આપણે આપે છે. 3 સમસ્થાનિકો આપેલા છે, તો 3ના પ્રમાણ છે એ ટોટલ છે કેટલું થતું હશે? 100% થતું હશે. 3 સમસ્થાનિકો હશે તો ત્રણેયનો પ્રમાણ 100% થતું હશે. અહીં નિયોનના 3 સમસ્થાનિકો, 3ના દળ અને 3ની ટકાવારી છે આપણે આપેલી છે, તો એના આધારે આપણે નિયોન પરમાણુનું છે દળ ગણવાનું છે. આગળના દાખલાની અંદર જેમ આપણે દળ ગણ્યું છે એ જ રીતે આપણે એને દળ ગણવાનું છે. પરમાણુય દળોની સમજૂતી છે એ તમે ટેક્સ્ટબુકની અંદર જોશો તો એમાં એક ઉદાહરણ છે ક્લોરિન પરમાણુનું આપેલું છે. ક્લોરિનના સમસ્થાનિકોના આધારે ક્લોરિનનું દળ છે કઈ રીતના ગણવાનું છે એ તમને હું ગણતરી છે એ હોમવર્કમાં આપું છું. આની જેમ તમારે ગણવાનું થશે. બરાબર. તો આજે જે આપણે દાખલાઓ જોઈએ, દાખલાઓની અંદર માત્ર ગાણિતિક ક્રિયાઓ છે, એમાંય આપણે જે ખાલી જગ્યાઓ બાકી મૂકેલી છે, ખાલી જગ્યાઓ તમારે કેલ્ક્યુલેટરની મદદથી પૂરવાની છે. અને ટેક્સ્ટબુકમાં જે ક્લોરિન પરમાણુનું ઉદાહરણ છે પરમાણુય દળો માટે આપેલું છે, પાઠની શરૂઆતની અંદર જ આપેલું છે, એટલે એ પણ હોમવર્કની નોટમાં આપણે ગણવાનું થશે. અને આજે જે અહીંયા આપણે દાખલા અને આગળનો પોર્શન જે એનું બંધારણથી આપણે શરૂઆત કરી એ બાબત છે તમારે સેટ નોટની અંદર નોંધ કરવાની છે અને એને યાદ પણ રાખવાની છે. પરમાણુ સાથે આપણે સરખાવતા ગયા. પરમાણુના બંધારણમાં 3 બંધારણીય એકમો, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, કેન્દ્ર અને કક્ષા, એમ 2 વિભાગ તમે પરમાણુના પાડી શકો. જ્યારે ન્યુક્લિયસ છે એ માત્ર કેન્દ્ર ધરાવે છે અને કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે, એટલે 2 બંધારણીય એકમો. પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હતું, જ્યારે ન્યુક્લિયસ છે એ ધન વિદ્યુતભારિત છે, કારણ કે એના કેન્દ્રમાં છે એ પ્રોટોન અને ન્યુટ્રોન હતા. પ્રોટોન છે એ ધન વિદ્યુતભારિત છે, ન્યુટ્રોન વિદ્યુતભાર વિહીન છે. પછી પરમાણુય દળો માટે આપણે એકમ નક્કી કર્યો, એટોમિક માસ યુનિટ, 1 યુ. 1 યુ છે એ કઈ રીતના નક્કી કરવામાં આવ્યું તો કે કાર્બન 12ના દળનો 12મો ભાગ, અને કિલોગ્રામમાં એને રૂપાંતરણ કરવા જાઓ તો 1.67 × 10⁻27 કિલોગ્રામ જેટલું મૂલ્ય છે એ 1 યુનું બને છે. બરાબર. પછી એના આધારે આ યુ એકમમાં જે સમસ્થાનિકોના દળ ટકાવાર પ્રમાણ આપેલા છે એના આપણે 3 દાખલાઓ જોયા. એની ખાલી જગ્યાઓ છે કેલ્ક્યુલેટરની મદદથી પૂર્ણ કરો. અને ક્લોરિન પરમાણુનું જે ટેક્સ્ટબુકમાં પાઠની શરૂઆતમાં આપણે ઉદાહરણ સમજવા માટે આપેલું છે એ તમારે હોમવર્કની અંદર માત્ર કેલ્ક્યુલેટરની અંદર તમારે ગણતરી કરવાની છે. આવો જ દાખલો છે. બરાબર. આ ન્યુક્લિયસ ચેપ્ટર નંબર 13ના લેક્ચર 1માં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.